ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદ વરસ્યો। 24 કલાકમાં 7 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો। ગ્રામ્ય વિસ્તારોમાં અતિ ભારે વરસાદથી નુકસાન થયું। પાણંદર, ચૌહાણની ખાણ, મૂળ દ્વારકામાં નુકસાન થયું છે। પવન સાથે વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું। નાળિયેરી, શેરડી અને કઠોળના પાકને નુકસાન થયું। વરસાદ પહારામાં ને એવો પેલા વાવાઝોડું આવ્યું હતું એથી દુનિયાનું આવીને બધું સાફ કરી નાખ્યું। કેટલો પવન ને કેટલો પવન દુનિયાનો ને બધું તપેલો આખો ઉપર કઈ રહેવા જ દીધું ને બધા સાફ ને વાડી વિસ્તારમાં બધું સાફ થઈ ગયું। અમારું નુકસાનમાં બધું સપરા બપરા બધી ઉડીને બધું વહી ગયું। સારો બધો વહી ગયો, કઈ નાખવા પણ નથી બધું નટાણે। રાત્રે અચાનક સાડા આઠ નહીં પણ 10:30 11 વાગે પવન ચાલુ થયો વરસાદ સાથે। બધી ગામના અને વાડીઓના ને પતરા ને મકાનો ને બધી ઉડાડી દીધી। પવનની ગતિ લગભગ તોકતે વાવાઝોડા કરતાં પણ વધારે હતી। 1.5-2 કલાક કન્ટિન્યુ પવન એવો આવ્યો કે બધું દેખાતું બંધ થઈ ગયું અને ઝાડવા અને મકાનોને બધું પાડી નાખ્યા ગામમાં ને વાડીઓમાં।